સૌપ્રથમ તો પહેલા તમારું ઇન્ટ્રોડક્શન આપો અને પછી તમારું બિઝનેસ ઇન્ટ્રોડક્શન આપો. હાય ગાઈઝ, મારું નામ મીત છે. મારા સ્ટોરનું નામ મિકી છે. અમે જુનાગઢમાં 2 સ્ટોર છે, એક એમજી રોડ પર, એક ઝાંઝરા રોડ પર. આપણું કલેક્શન વુમેન્સ કલેક્શન છે. આપણે વુમેન્સમાં એથનિક વેર રાખીએ છીએ. વેસ્ટર્ન પણ અવેલેબલ છે. ઇન્ડિયનમાં એથનિકમાં ચોલી, સાડી, રેડી પેર, રેગ્યુલર પેર, કોટન પેર બધું જ અવેલેબલ છે. ટ્યુનિક્સ અને ઇન્ડો વેસ્ટર્ન બધું જ અવેલેબલ છે. બિઝનેસ સ્ટાર્ટ કરવા માટેનું એવું કોઈ સ્પેસિફિક રીઝન છે અને આ શોપનું તમારે પર્ટિક્યુલર નેમ રાખવા પાછળનું રીઝન શું? બિઝનેસ સ્ટાર્ટ કરવાનું રીઝન તો એ હતું કે મારા ફાધરની જોબ હતી. મમ્મીએ બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે અને મને પહેલેથી જ હું આ બિઝનેસને લીધે આમાં જ મોટો થયો છું, એટલે સ્ટાર્ટિંગથી મને આમાં ઇન્ટરેસ્ટ હતો. એટલે મેં પછી આને જ મોટું કરવાનું વિચાર્યું અને આ નામની પાછળનું જે રીઝન છે એ છે મી ઘી. મી ઘી નો મીન્સ અમારા બંને ભાઈ બહેનનું નામ છે મિરલ અને મીત, એટલે એનો સ્ટાર્ટિંગ મીત અને મિરલ નો મી અને ઘિયા નો ઘી અને મી એટલે ઇંગ્લિશમાં આઈ પણ થાય, એટલે આઈ એમ ઘિયા પણ એક એનો મિનિંગ થઈ શકે કે જે ઓલ ઓવર મારી આગળની જનરેશન ટુ જનરેશન ટ્રાન્સફર થઈ શકે. વર્ષની જર્ની શું રહી છે અને ગ્રોથ કેટલો રહ્યો છે અત્યાર સુધી? 15 વર્ષની જર્નીમાં અમારું સ્ટાર્ટિંગ એ રીતે હતું કે 10x10 ના રૂમમાં ઘરેથી સ્ટાર્ટ કરેલું. આજે આ 15 વર્ષની મહેનત બાદ 2 સ્ટોર છે અને ગ્રોથમાં તો ઘણો સારો ગ્રોથ છે, જે આ જર્ની જ એક રીતે કહી શકે છે. બાકી ગ્રોથ તો તમે લાઈવ જોઈ શકો છો. સ્ટોરમાં કયા પ્રોડક્ટની ડિમાન્ડ સૌથી વધારે હોય છે? મોસ્ટલી મેરેજ ટાઈમમાં સાડી, ચોલી, ઇન્ડો વેસ્ટર્ન એ બધાની ડિમાન્ડ વધારે હોય છે. બાકીના રેગ્યુલર ટાઈમમાં કોટન પેર છે, સિલ્ક પેર છે, ટ્યુનિક્સ છે, એની ડિમાન્ડ ઓછી હોય છે. કસ્ટમર્સને અટ્રેક્ટ કરવા માટે તમે કઈ ઓફર્સ રન કરો છો? ઓફર્સમાં ટાઈમ ટુ ટાઈમ ડિસ્કાઉન્ટ હોય છે, ક્યારેક ફ્રેશ સ્ટોક પણ અવેલેબલ હોય છે. મોસ્ટલી ફ્રેશ સ્ટોક અવેલેબલ છે. ડિસ્કાઉન્ટ થોડાક લિમિટેડ ટાઈમ માટે જ હોય છે. જેમ કે હાલ અત્યારે પણ ઓફર્સ લાઈવ છે, બાય 1 get 1 છે, બાય 2 get 1 છે, અપ ટુ 30% છે. ઘણી ડિફરન્ટ ઓફર્સ છે. એ ડિફરન્ટ પ્રોડક્ટ્સ પર વેરી કરે છે. કમ્પ્લેનને તમે કઈ રીતે હેન્ડલ કરો છો? કમ્પ્લેન્સ રેરલી આવે છે, બટ આવે ત્યારે ટ્રાય એ હોય કે એના પ્રોબ્લેમનું સોલ્યુશન થાય, ઓર એલ્સ આપણે પ્રોડક્ટ એક્સચેન્જ કરી આપીએ છીએ. સૌથી વધુ સેલિંગ નવરાત્રીથી સ્ટાર્ટ થાય અને વેડિંગ ટાઈમ સુધી રહે છે. એ ટાઈમમાં સૌથી વધુ સેલિંગ. તમે નવા બિઝનેસ ઓનર્સને શું સજેશન્સ આપશો? કોઈ પણ બિઝનેસમાં સૌથી પહેલી પ્રાયોરિટી એ રહેશે કે ક્લાયન્ટનો પ્રોબ્લેમ સોલ્વ કરવો. જો પ્રોબ્લેમ તમને ખબર હોય તો તમે પ્રોડક્ટ પર ફોકસ કરી શકશો, અને પ્રોડક્ટ અને ક્લાયન્ટનો પ્રોબ્લેમ બંને જો સોલ્વ થઈ શકે તો જ તમારો બિઝનેસ ગ્રો થઈ શકે.